નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। દીકરીઓ માટે ખુશ ખબર, જન્મથી લઈને ધોરણ 12 સુધી સરકાર આપશે 50,000ની મોટી સહાય। ગુજરાતમાં આગામી 3 વરસાદની સિસ્ટમ આગાહી સક્રિય થઈ, ચોમાસું વહેલું બેસે તેવા મોટા એંધાણ। બેંક ખાતામાં 294 કરોડ રૂપિયા જમા થયા। એક સામાન્ય વ્યક્તિ જે શિક્ષક બન્યો તે બેંક ખાતામાં રકમ જોઈને ચોંકી ગયો। ઇન્સ્ટાગ્રામ વાપરવા હવે મહિને 299 રૂપિયા ચૂકવવા પડશે। સબસ્ક્રિપ્શન સાથે મળશે મોટી સહાય। રાજ્યમાં શિક્ષકો ધ્યાન આપજો, મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાનો નિયમોમાં મોટા ફેરફાર। એલપીજીના ભાવમાં વધારો, 14.2 કિલોના સિલિન્ડરની કિંમત 29 રૂપિયા વધી। 3 મહિનામાં કિંમતોના 89 રૂપિયાનો થયો મોટો વધારો। પ્રામાણિકતા અમૂલ્ય છે, સીઈઓએ ભૂલથી એક ઓટો ડ્રાઈવરને 15,682 રૂપિયા મોકલી દીધા। પછી જે બન્યું તે ખરેખર આઘાતજનક હતું। મધ્ય પૂર્વમાં ભડકો થયો, ઈરાને મિસાઇલો વરસાવ્યા બાદ ટ્રમ્પે ના પાડી તો ઇઝરાયેલે કરી વળતી કાર્યવાહી। ડોમિનિયન રિપબ્લિકમાં પ્લેન ક્રેશ થયું, ટેક ઓફ વખતે ફંગોળાયા બાદ વિમાન અગનગોળો બન્યું। આસામ અને ઉત્તર પૂર્વમાં ભૂકંપના જોરદાર આંચકા, 5.7ની તીવ્રતાથી દરા ધ્રુજી અને ભૂતાનમાં હતું કેન્દ્રબિંદુ। રિલાયન્સ ઇન્ફ્રાએ ટ્રેન્ડિંગ પ્રતિબંધો હટાવવા સેબીના દરવાજા ખખડાવ્યા। ચોમાસામાં અંડરપાસથી પસાર થતા મૃત્યુ થાય તો જવાબદારી તમારી રહેશે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાથ ખંખેર્યા। ખાવાની વસ્તુ છાપામાં પેક કરીને વેચનાર સામે કડક કાર્યવાહી થશે। 6 મહિનાની જેલ કે 5 લાખનો દંડ થશે, સરકારનો મોટો નિર્ણય। સુરેન્દ્રનગરના સાયલામાં સગાઈ તોડવા મામલે યુવતી અને તેના પરિવાર પર જીવલેણ હુમલો થયો, 5 લોકો થયા ઈજાગ્રસ્ત। મહીસાગરમાં નલ સે જલ કૌભાંડ સામે આવતા લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર પટેલની ધરપકડ કરવામાં આવી। હોર્મુઝ બાદ હવે બાબ અમલ મહેદ બાદ પણ બંધ કરી દઈશું, ઈરાનની ધમકીથી દુનિયાના શ્વાસ અદ્ધર થયા। મોંઘવારીનો વધુ એક ડામ સામે આવ્યો, 3 મહિનામાં બીજી વખત વધ્યા ગેસ સિલિન્ડરના ભાવ, સામાન્ય જનતાને મોટી અસર થઈ। તેલનો અડધો જથ્થો ભારતનો જ રહેશે, દુનિયામાં ક્રૂડ ઓઇલની કટોકટી વચ્ચે રશિયન સીઈઓએ કહી મોટી વાત। એઆઈથી વિકસિત નવી વેક્સિન કોરોના સહિત ભવિષ્યના વાયરસ વેરિયન્ટ સામે આપી શકે છે મોટું રક્ષણ। ગુજરાતને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે જીપીસીબીની ભૂમિકા મહત્વપૂર્ણ, પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન આવ્યું સામે। લેન્ડસેટ રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો, 2040 સુધીમાં ક્રોનિક કિડની ડિસીઝ વિશ્વમાં ગંભીર મૃત્યુનું 5મું મુખ્ય કારણ બનશે। ગાંધીનગરના કાવા દાવા, રાજ્યસભાના નામોએ ભાજપના સિનિયર નેતાઓની ઊંઘ હરામ કરી, દાદાનું બુલડોઝર પણ નકલી નીકળ્યું। આંતરરાષ્ટ્રીય કટોકટીની અસર જોવા મળી, રાંધણ ગેસના ભાવ હજુ વધશે, સામાન્ય જનતા પર મોંઘવારીનો માર। વેકેશનના છેલ્લા રવિવારે શિનોરના માલસર નર્મદા કિનારે સહેલાણીનો ભારે ધસારો જોવા મળ્યો। ક્રૂડ તેલ તમારા ઘરનું બજેટ બગાડશે, ભાવ $100 વટાવી ગયા, અર્થશાસ્ત્રીએ આપી ગંભીર ચેતવણી। પ્રખ્યાત આગાહીકાર જયપ્રકાશ માઢકે કરી ચોમાસાની ભવિષ્યવાણી, 4 જૂનથી શરૂ થશે મોટી વાવણી। એલપીજી ગેસના ભાવ વધ્યા પણ ભારત હજુ પણ સૌથી સસ્તું પાડોશી દેશો અને વિશ્વ સાથેનો ચોંકાવનારો તફાવત સામે આવ્યો। અભ્યાસમાં ખુલાસો, સસ્તી જેનેરિક દવાઓ પણ મોંઘી બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક, 100% નમૂનાઓ પાસ થયા। બનાસકાંઠાના થરાદમાં ઝાડ કાપો તો જ વીજળી મળશે, યુજીવીસીએલના અજીબ આદેશથી ખેડૂતોની મુશ્કેલી વધી। સિંગલ ગર્લ ચાઇલ્ડને ઉચ્ચ શિક્ષણ માટે યુજીસીની મોટી ભેટ, 2 વર્ષમાં મળશે 72,400ની મોટી સહાય। ગુજરાતમાં કોકરોચ જનતા પાર્ટી પર રાજકીય ઘમાસાણ મચી ગયું, હાર્દિક પટેલ અને બાબા બાગેશ્વરના નિવેદનથી રાજકારણ ગરમાયું। અમદાવાદ એસસી હાઈવે પર મોટા ફેરફાર, ઇસ્કોનથી કેડી હોસ્પિટલ સુધીનો રોડ બનશે, 0 ટોલરન્સ ઝોન અને સિગ્નલ ફ્રીની સુવિધા મળશે।
રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં 20થી વધુ લોકોના ભૂત ધૂણ્યા. ધૂણતા લોકોને મારવા લાગી મહિલા, મચી ભારે અફરાતફરી. ધોરણ 12 પાસ માટે ઉમેદવારો માટે ગુજરાતમાં એસટીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક. 8,000થી વધુ જગ્યાઓ માટે 26,000 મળશે પગાર. ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર. ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા. મહારાષ્ટ્રમાં આગામી 24 કલાક ભારે પવન સુસવાટા સાથે અને વીજળી કડાકાના સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ. ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયાનો વધારો થયો. ગેસ સિલિન્ડરનો ભાવ 913 રૂપિયાથી વધીને હવે 942 રૂપિયા થઈ ગયો. રાંધણ ગેસના ભાવ વધતા જનતા પરેશાન થઈ. સરકારે પાકિસ્તાન અને શ્રીલંકાના આંકડા બતાવીને કહી મોટી વાત. નવા સત્રની શરૂઆત સાથે વાલીઓને વધુ એક ઝટકો. સ્કૂલ, વાન અને રિક્ષાના ભાડામાં વધારેની તૈયારી. ઓપેકની બેઠકમાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવાના નિર્ણયથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશા સેવાઈ રહી છે. વાવ થરાદના પંથકમાં નર્મદા યોજનાથી હરિયાળી ક્રાંતિ. ભૂગર્ભ જળના સ્તરના ઊંચા આવતા મબલક પાક અને દૂધ ઉત્પાદનમાં વધારો થશે. બધા ગાંડા થઈ ગયા છે. સુરક્ષામાં ઘટાડો કરવા પર બોલ્યા લાલુ પ્રસાદ. જે કરવું હોય તે કરી લેજો. મહારાષ્ટ્રના ફડણવીસ સરકારની ઐતિહાસિક જાહેરાત. મરાઠા વિદ્યાર્થીઓને મળશે ઓબીસી સમકક્ષ શૈક્ષણિકના મોટા લાભો. વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં બિનહરીફ વિજેતા બનનાર ભાજપના નેતાનો અકરુણ આપઘાત કરવામાં આવ્યો. વેરાવળ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વરસાદ પહેલા થયેલી વાવણીની મગફળી ઉગી નીકળી. રાતોરાત કમાવવાની લાય અને શેર બજારના જોખમી નશામાં ડૂબતું યુવાધન. ઉધારીના પૈસા ટ્રેન્ડિંગનું ચલણ વધ્યું. ટ્રમ્પના એક નિવેદનથી દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો. ઈરાનને આપી અત્યાર સુધીની સૌથી મોટી અને કડક ચેતવણી. મોંઘવારી અને નોકરીની ચિંતા. મોજ શોખ પાછળના ખર્ચને બ્રેક. વિકાસ દર ઘટવાની આશંકા સહિતની ચિંતા લોકોના મનમાં ઘૂસવા લાગી. ઉકળાટ વચ્ચે મેઘરાજાની એન્ટ્રી. ગુજરાતના 15 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી. કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પર ભડક્યા કુમાર વિશ્વાસ. કહ્યું કે ભારતને નેપાળ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મિડલ ઇસ્ટમાં મહાયુદ્ધની ભયાનક અસર. ઇઝરાયેલે લેબેનોન તણાવ વચ્ચે કાચું તેલ ભડકે બળ્યું. સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો. ચાંદી એક જ દિવસમાં 24,000 રૂપિયા સસ્તી થઈ ગઈ. દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો. આમ આદમી પાર્ટી હવે ઇન્ડિયા ગઠબંધનનો ભાગ નથી. ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓમાં મૃત્યુ પામેલા 19 લોકોના પરિવારોને મોરારી બાપુ દ્વારા 2.85 લાખની સંવેદના સહાય જાહેર કરવામાં આવી. મોદી સરકાર સામે વિપક્ષનો આક્રોશ. એલપીજી સિલિન્ડરના ભાવ વધારાને ગણાવી ભાજપની મોટી છે લૂંટ. ખાદ્ય તેલ પર સરકારનો નવો નિયમ. ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા પેકિંગ પર પ્રતિબંધ મૂકીને નવી એડવાઇઝરી જાહેર કરી. મારી સામે રચાયેલા કાવતરાના કારણે કોંગ્રેસ પ્રમુખ ન બની શક્યો. અશોક ગેહલોતનો ચોંકાવનારો દાવો. સોનું ખરીદનારાઓ માટે મોટી લોટરી. સતત બીજા અઠવાડિયે કિંમતોમાં મોટો ઘટાડો થયો. દિલ્હીમાં મમતા બેનર્જીનો મોટો ધડાકો. હવે રાજ્યસભાના સાંસદે આપ્યું રાજીનામું અને પાર્ટી પર છોડી જણાવી મોટી કરુણ ઘટના. ઉત્તર પ્રદેશના રાજકારણમાં આવ્યો મોટો ભૂકંપ. અખિલેશ યાદવે અયોધ્યાના રામ મંદિરને લઈને લગાવ્યો અત્યંત ગંભીર આરોપ. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.